નમસ્કાર મિત્રો ગુજરાત સરકારની મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાની આજે આપણે વિડીયોમાં વાત કરીશું કે જેની અંદર ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા એક ખાસ એટલે સ્પેશિયલ સ્કોલરશિપ આપવામાં આવે છે। તો આ વિડીયોની અંદર આપણે સૌપ્રથમ યોજનાનો મુખ્ય હેતુ જોઈશું, કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર છે તેની વાત કરીશું, યોજનાની શું ખાસ ખાસિયત છે તેની વાત કરીશું, વિદ્યાર્થીઓની લાયકાત શું રહેશે, કયા વિદ્યાર્થીઓ યોજનાનો લાભ લઈ શકે તેની વાત કરીશું, આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ તેની વાત કરીશું, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, આ સ્કોલરશિપ તમને કેવી રીતે મળશે તે સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈશું। તે પહેલા મિત્રો તમને જણાવી દઉં કે જો આ વિડીયો તમે YouTube ઉપર જોઈ રહ્યા હોય તો મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને જો આ વિડીયો તમે ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા હોય તો મારા ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો ચાલો મિત્રો આપણે વિડીયોને શરૂ કરીએ। મિત્રો આપણે સૌપ્રથમ યોજનાના જે મુખ્ય હેતુઓ છે તો તેની વાત કરીએ તો યોજનાના મુખ્ય હેતુઓમાં શિક્ષણનો પાયો મજબૂત કરવાનો છે, જેની અંદર સતત શિક્ષણ એટલે કે તેજસ્વી વિદ્યાર્થીઓને તેમનું શિક્ષણ કોઈ પણ અડચણ વિના ચાલુ રાખવામાં સહાય મળશે। ડ્રોપ આઉટ ઘટાડવો, ડ્રોપ આઉટ એટલે કે શું કે જે ભણતા ભણવાનું છોડી દે એને ડ્રોપ આઉટ કરવામાં આવે છે, એટલે કે આર્થિક કારણોસર અધવચ્ચેથી અભ્યાસ છોડવાનો દર ઘટાડવાનો છે। ગુણવત્તાયુક્ત શિક્ષણ, દરેક પ્રતિભાશાળી બાળકને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવાની સમાન તક પૂરી પાડવાનો હેતુ છે। અને શિક્ષણનું સ્તર, તો સમગ્ર ગુજરાત રાજ્યમાં શિક્ષણનું સ્તર અને પરિણામ વધુ ઊંચું લાવવા માટે આ એક સરકારની પહેલ છે। મિત્રો હવે જોઈશું કે આ સ્કોલરશિપમાં કયા ધોરણના વિદ્યાર્થીને કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર છે। તો આપણે જે ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા હોય અને સરકારી શાળા અથવા અનુદાનિત શાળામાં અભ્યાસ કરતા હોય તો તેમને 5000 રૂપિયા સ્કોલરશિપ મળવાપાત્ર છે, પરંતુ જો તે વિદ્યાર્થી ધોરણ 6 થી 8ના વિદ્યાર્થી ખાનગી શાળામાં અભ્યાસ કરતા હોય તો તેમને 20000 રૂપિયા સ્કોલરશિપ મળવાપાત્ર છે। ધોરણ 9 થી 10ની વાત કરીએ તો સરકારી અને અનુદાનિત શાળા હોય એટલે કે ગ્રાન્ટ એડ સ્કૂલ હોય તો તેમાં 6000 અને ખાનગી શાળામાં 22000 રૂપિયા સ્કોલરશિપ મળવાપાત્ર છે। અને જો 11-12માં અભ્યાસ કરતા હોય અને તે સરકારી શાળા કે ગ્રાન્ટ એડ શાળા હોય તો 7000 અને પ્રાઇવેટ શાળામાં 25000 રૂપિયા તમને સ્કોલરશિપ મળવાપાત્ર છે। મિત્રો હવે આ યોજનાની જે ખાસ વિશેષતા છે તેની વાત કરીએ તો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ દ્વારા સંપૂર્ણ મેરિટ આધારે વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવશે, એટલે કે વિદ્યાર્થીને પરીક્ષા આપવાની રહેશે, એ પરીક્ષામાં પાસ થાય અને મેરિટમાં આવે તો તમને યોજનાનો લાભ મળવાપાત્ર છે। ધોરણ 6 થી 12 સુધી સળંગ શિષ્યવૃત્તિનો લાભ મળવાપાત્ર છે, એટલે એકવાર તમે કોમન એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરી દો એટલે ધોરણ 6 થી ધોરણ 12 સુધી તમને સળંગ એટલે કે કાયમી ધોરણે આ સ્કોલરશિપનો લાભ મળવાપાત્ર છે। આ એક લાંબા ગાળાની યોજના છે, આ ફક્ત 1 વર્ષ માટે નથી। રકમ સીધી વિદ્યાર્થીના બેંક ખાતામાં એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 2 હપ્તામાં દર વર્ષે જમા કરવામાં આવશે। અરજી અને પસંદગીની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન, પારદર્શક અને એકદમ સરળ રહેશે, એટલે આ પ્રક્રિયામાં કોઈ ગોટાળા કે એવું નહીં થાય, કેમ કે આની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન છે અને પારદર્શક છે। મિત્રો હવે જોઈએ કે કયા બાળકો આ યોજનાનો લાભ લઈ શકે તેની વાત કરીએ તો વિદ્યાર્થી મૂળ ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ, આ પહેલી શરત છે। વિદ્યાર્થીએ ધોરણ 1 થી 5નો અભ્યાસ સરકારી અથવા અનુદાનિત એટલે ગ્રાન્ટેડ એડ અથવા આરટી હેઠળ શાળામાં, આરટી એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ જે શાળા આવતી હોય તેમાં અભ્યાસ કરેલો હોવો જોઈએ। વિદ્યાર્થીએ રાજ્ય સરકાર દ્વારા લેવાતી સીઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષામાં મેરિટ મેળવેલું હોવું જોઈએ, એટલે કે પરીક્ષા આપેલી હોવી જોઈએ અને જે રિઝલ્ટ આવે તેમાં મેરિટમાં આવેલા હોવા જોઈએ, એટલે સારા ગુણ આવેલા હોવા જોઈએ। પસંદગી પામ્યા બાદ નિયત ધોરણમાં પ્રવેશ લઈને નિયમિત અભ્યાસ કરતો હોવો જોઈએ, એટલે એકવાર તમને આમાં પ્રવેશ મળી ગયો, મેરિટમાં આવી ગયા પછી તમારો અભ્યાસ ચાલુ હોવો જોઈએ। શાળામાં નિયમિત હાજરી અને અભ્યાસ ચાલુ રાખવો ફરજિયાત છે, નિયમિત હાજરી અને અભ્યાસ ચાલુ હોય તો જ સ્કોલરશિપ મળે। જો તમે અભ્યાસ બંધ કરી દો છો, તમે શાળાએ જતા નથી તો તમારી સ્કોલરશિપ મળતી તમને બંધ થઈ જાય। મિત્રો હવે જોઈશું કે આ યોજનાનો તમારે લાભ લેવો હોય તો તમારી પાસે કયા ડોક્યુમેન્ટ, કયા દસ્તાવેજ હોવા જોઈએ। તો સૌપ્રથમ વિદ્યાર્થીનું આધાર કાર્ડ હોવું જોઈએ, શાળા છોડ્યાનો દાખલો અથવા અભ્યાસનું પ્રમાણપત્ર, એક સર્ટિફિકેટ લેવાનું હોય છે, ગુણપત્રક એટલે કે માર્કશીટ હોવી જોઈએ, આવકનો દાખલો જો લાગુ પડતો હોય તો આવકનો દાખલો જરૂર પડે, બેંક ખાતાની વિગત જેમાં આધાર કાર્ડ લિંક કરેલું હોય તે બેંક ખાતાની વિગત અને એક વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, આટલા ડોક્યુમેન્ટ તમારે અરજી કરવા માટે જરૂર પડશે। મિત્રો હવે જોઈશું કે એની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી। તો ઓનલાઈન અરજી કરવા માટે તમારે શિક્ષણ વિભાગની જે ઓફિશિયલ વેબસાઇટ હોય તે વેબસાઇટ પર જવાનું છે, યોગ્ય માહિતી સાથે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, એટલે તમે વેબસાઇટ ઉપર જાઓ ત્યાં રજીસ્ટ્રેશન કરી અને તમારી જે માહિતી, બેઝિક માહિતી હોય તે માહિતી બધી ત્યાં ભરવાની છે। માહિતી ભર્યા પછી તમારે જરૂરી તમામ ડોક્યુમેન્ટ ત્યાં ઓનલાઈન અપલોડ કરી દેવાના છે, સ્કેન કરેલા। પછી તંત્ર દ્વારા એટલે કે જે તે ઓથોરિટી દ્વારા તમારી અરજીને ચકાસણી કરવામાં આવશે અને મેરિટ યાદી જાહેર થશે। નામ આવવા પર તમને લાભ મળવાપાત્ર થશે, એટલે કે તમે તમારું ફોર્મ ભરી દો છો પછી ફોર્મની તપાસ થશે અને જો તમારું નામ મેરિટમાં આવશે તો તમને એના બેનિફિટ એટલે કે એના લાભ આપવામાં આવશે।
મિત્રો, હવે આપણે જોઈશું કે શિષ્યવૃત્તિ કેવી રીતે આપવામાં આવે છે, તેની સંપૂર્ણ પ્રક્રિયા શું છે. તો મિત્રો, તમે ઓનલાઈન ફોર્મ ભરો, પછી સીઈટી પરીક્ષા એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા લેવામાં આવે અને તે પરીક્ષાનું રિઝલ્ટ આવે અને એના આધારે મેરિટ બનાવવામાં આવે. એટલે કે જેટલા વિદ્યાર્થીને એ સહાય આપવાની હોય તેટલાનું મેરિટ બનાવવામાં આવે અને જો તેમાં તમારું નામ આવે તો નામ આવ્યા પછી તમારે શાળામાં પ્રવેશ લેવાનો. તો કઈ શાળામાં પ્રવેશ લેવાનો? તો પસંદ થયેલ સરકારી શાળા, અનુદાનિત અથવા પસંદ થયેલી ખાનગી શાળામાં પણ તમારે પ્રવેશ લેવાનો છે. એવું નથી કે સરકારી શાળામાં પ્રવેશ લેવાનો, તમે ખાનગી, સરકારી અને અનુદાનિત કોઈ પણ શાળામાં, પણ જે સરકાર દ્વારા પસંદગી થયેલી શાળા હોવી જોઈએ. હાજરીની ચકાસણી, પછી જે શાળામાં તમે એડમિશન લીધું હોય એ શાળા દ્વારા વિદ્યાર્થીની હાજરીની અને અભ્યાસની ચકાસણી થાય છે અને ચકાસણી થયા પછી બધી શરતો તમે માન્ય રાખતા હોય તો શિષ્યવૃત્તિ તમને 2 હપ્તામાં આપવામાં આવશે. એટલે કે 2 હપ્તામાં શિષ્યવૃત્તિ તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે. મિત્રો, હવે જોઈશું કે શિષ્યવૃત્તિના 2 હપ્તા ક્યારે ક્યારે ચૂકવવામાં આવશે અને હપ્તાનો નિયમ શું છે, હાજરીનું મહત્વ શું છે. તો સૌ પ્રથમ હપ્તો ક્યારે ચૂકવવામાં આવશે? તો શાળાના જે પ્રથમ સત્ર હોય એટલે કે દિવાળી પહેલા ચૂકવવામાં આવશે અને તેની શરત છે કે વિદ્યાર્થીની શાળામાં ઓછામાં ઓછી 80% હાજરી થવી જોઈએ. જો વિદ્યાર્થીની 80% હાજરી નથી થતી તો તમે શિષ્યવૃત્તિ મળવાપાત્ર નથી. બીજા 50% એટલે કે બીજો હપ્તો ક્યારે ચૂકવવામાં આવશે? બીજો હપ્તો બીજું સત્ર પૂરું થયા પછી એટલે કે ફાઇનલ આખું વર્ષ પૂરું થયા પછી ચૂકવવામાં આવશે અને તેની શરત છે કે સંપૂર્ણ શૈક્ષણિક વર્ષ દરમિયાન નિયમિત હાજરી અને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જ આ હપ્તો ચૂકવવામાં આવશે. એટલે કે આખું વર્ષ પૂરું કરે, નિયમિત હાજરી આપે પછી બીજો હપ્તો ચૂકવવામાં આવશે. મિત્રો, હવે આપણે જોઈશું કે આ જે સ્કોલરશિપ છે તે કઈ રીતે જમા થશે. તો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ડાયરેક્ટ શિષ્યવૃત્તિ વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા થશે. પરંતુ એક ખાસ નોંધ છે કે જ્યાં બેંક ખાતું તમે ફોર્મ ભરતી વખતે આપ્યું હોય તે બેંક ખાતું વિદ્યાર્થીના આધાર કાર્ડ સાથે જોડાયેલું એટલે કે લિંક કરેલું હોવું જોઈએ. ખૂબ જ જરૂરી છે. જો લિંક કરેલું નહીં હોય તો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા તમારા ખાતામાં પૈસા જમા થશે નહીં. મિત્રો, હવે આ યોજના વિશે એક અંતિમ માહિતી છે તેની વાત કરીએ તો સરકાર દ્વારા દર વર્ષે 30,000 વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. જેની મહત્વની નોંધ જોઈએ તો આ શિષ્યવૃત્તિ માત્ર એક શૈક્ષણિક વર્ષ માટે માન્ય નથી. આ દર વર્ષે રિન્યુઅલ નિયમમાં લાગુ પડે છે. એટલે કે ધોરણ 6 થી 12 સુધી સતત આપવામાં આવે છે જો તમે અભ્યાસ ચાલુ રાખો તો. સરકારશ્રી દ્વારા નિયમો અને શરતો સમયાંતરે બદલાય છે. એટલે કે સરકાર જે તે સ્કોલરશિપ હોય તેમાં વધારો ઘટાડો કરતા હોય છે. સચોટ અને વધુ માહિતી માટે હંમેશા સત્તાવાર ઓફિશિયલ વેબસાઇટની જ મુલાકાત લો. મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારી એક લાઇક અમને નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે અને જેઓ હોશિયાર વિદ્યાર્થી હોય, ગરીબ પરિવારમાંથી આવતા હોય તેમને વિડીયો શેર કરજો જેથી તે યોજનાનો લાભ લઈ શકે અને તેમને આર્થિક મદદ થઈ શકે. ધન્યવાદ મિત્રો.